બનાસકાંઠા જિલ્લામાં શિયાળાના સમયમાં દર વખતે સરહદી પંથક તેમજ અન્ય તાલુકામાં છૂટા છવાયા બીજ મસાલા તરીકે જીરા પાકનું વાવેતર થાય છે। આ જીરું પાક સેન્સિટિવ પાક માનવામાં આવે છે અને અત્યારે વાતાવરણમાં બદલાવ આવવાના કારણે જીરા પાકમાં અલગ અલગ રોગ જીવાતના પ્રશ્નો આવવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પરંતુ આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ શું કાળજી રાખવી જોઈએ તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકે વધુ સલાહ આપી છે। જાણીએ। આ જે હવામાનની અંદર પલટો આવવાથી જે મોસમ પરિવર્તન જેવું થયું છે તેના લીધે જે જીરું છે, એરંડા છે, એમાં પાક નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ છે અને તેના માટે ખેડૂતોએ સાવચેત રહેવું પડશે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ઠાર કે એવું હિમવર્ષા કે એવું ન થાય, તો જેના લીધે જીરા અને એરંડાને નુકસાન ન થાય। મારું નામ ડૉક્ટર યોગેશ પવાર છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે હું વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું છું। ખાસ કરીને શિયાળા ઋતુની અંદર બીજ મસાલા પાકોના વાવેતરની જ્યારે વાત કરીએ ત્યારે જીરું જે છે એ મુખ્ય પાક તરીકે આપણા વિસ્તારની અંદર જોવા મળતું હોય। બનાસકાંઠા જિલ્લાની અંદર ખાસ કરીને જે સરહદી વિસ્તાર છે એવા તાલુકાઓની અંદર આપણે જીરાનું મોટા પાયે વાવેતર જે છે કરેલું જોવા મળે છે અને અન્ય તાલુકામાં છૂટાછવાયા વિસ્તારમાં જીરાનો પાક જે છે ખેડૂતો શિયાળા ઋતુની અંદર લેતા હોય। આ પાકની જ્યારે વાત કરીએ તો જીરું જે છે એક સેન્સિટિવ પાક તરીકે આપણે ઓળખીએ છીએ કે એમાં વાતાવરણમાં જે થતા બદલાવ છે એની અસર આપણને તરત જ એ પાક ઉપર જોવા મળતી હોય। તો એવા પરિસ્થિતિમાં ખેડૂત મિત્રોએ જીરાનું જે વાવેતર કરેલા મિત્રો છે એમની હાલનું જે પાકની અવસ્થા છે એ ફૂલ અવસ્થામાં જે પાક હોય અથવા પાકવાની અવસ્થામાં જીરાનો પાક ઘણા બધા ખેડૂતોના ત્યાં ખેતરમાં ઊભો હશે। તો એવા ખેડૂત મિત્રોએ જે હવે વાતાવરણમાં પલટો જોવા મળે છે તો એવા પરિસ્થિતિની અંદર જે કાળજી રાખવાની વાત છે તો એની અંદર સૌથી પહેલાં જે પ્રશ્નો આવશે એની અંદર ફૂગના પ્રશ્નો જે છે, જે સુકારાના ચરમીના જે પ્રશ્નો છે એ ખેડૂતોના ત્યાં જોવા મળતા હોય। તો ખાસ કરીને જે ચરમીના પ્રશ્નો છે એના માટે ખેડૂત મિત્રો જે ખાસ નિયંત્રણની જે વાત છે એની અંદર ખાસ કરીને રાસાયણિક પદ્ધતિમાં ખેડૂત મિત્રો જે છે પિકોક્સિસ્ટ્રોબિન અથવા ક્રિસોક્ઝિમ મિથાઇલ આ બેમાંથી કોઈ પણ એક દવા જે છે એ 1 ml પ્રતિ લીટર પાણી પ્રમાણે અથવા 15 લીટર પ્રતિ પંપ પ્રમાણે એનું છંટકાવ જો ખેડૂત મિત્રો કરે તો આપણા ખેતરની અંદર જો કોઈ રોગની શરૂઆત થઈ હોય તો આપણે તાત્કાલિક એ રોગનું નિયંત્રણ કરવામાં એ મદદરૂપ થશે। ત્યારબાદ ખાસ કરીને ચૂસિયા પ્રકારની જીવાતો છે એની અંદર મોલો હોય એવા જીવાતનો પ્રશ્ન જે છે આપણા ખેતરની અંદર હાલમાં ખેડૂતોને જોવા મળતું હોય તો એની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રોએ જે છે જે રાસાયણિક પદ્ધતિ છે એની અંદર આપણે કાર્બોસલ્ફાન છે અથવા ફ્લુનોસેમિડ છે એનું છંટકાવ જે છે એ દવાનું છંટકાવ આપણે આપણે તાત્કાલિક એનું નિયંત્રણ જે છે ચૂસિયા પ્રકારની જીવાત ઉપર મેળવી શકાય છે। તો એ બે બાબતો જે છે ખાસ કરીને હાલના તબક્કામાં ખેડૂત મિત્રોએ ધ્યાનમાં રાખવાની જરૂર છે।